મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખોટી સહી અને સિક્કાથી કૌભાંડની આશંકા ઉપજી છે। ફિટનેસ સર્ટી માટે આવેલી અરજીમાં ખોટી સહી અને સિક્કો લાગ્યો હોવાનો ખુલાસો થયો। લેન્ડ લૂઝર ફાર્મર નામની કંપનીએ 4 લોકોના ફિટનેસ માટે અરજી કરી હતી, જેમાં ફિટનેસ સર્ટીની અરજીમાં આરએમઓની સહી અલગ જણાતા મામલો સામે આવ્યો હતો કે જ્યાં ડોક્ટર ઉમેશ પટેલ અને આરએમઓના નામનો ખોટો સિક્કો બન્યો હોવાનો ખુલાસો થયો છે। ઉમેશ પટેલ સિવિલમાં ફરજ બજાવતા ન હોવા છતાં તેમના નામનો આ સિક્કો બન્યો। સિક્કા અને સહીનો દુરુપયોગ થતો હોવાનું સામે આવતા સિવિલ પ્રશાસને ફરિયાદ નોંધાવી છે। તો કાલે મારી જોડે એક કંપનીના 4 કર્મચારીનો કાગળ લઈને, કંપનીના લેટર પેડ ઉપર કાગળ લઈને એક માણસ આવ્યો કે આ 4ના થોડા દિવસ પહેલા અમારા અહીંયા ત્યાંથી ફિટનેસ થઈ ગયા છે અને એમાં મેડમ તમારી કાઉન્ટર સહી માંગી છે, એટલે તમે જોઈને ચેક કરીને મને કાઉન્ટર સહી કરી આપો। એટલે મેં દસ્તાવેજો બધા જોયા 4માં, એમાં પહેલા 3 જે કેસ હતા એમાં અમારા બધા કન્સલ્ટન્ટે જોયેલું હતું, અમારા આરએમઓ સાહેબે પણ જોયેલું હતું અને એની સહી પણ બરાબર થયેલી હતી। જ્યારે જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા આરએમઓની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો। એટલે મેં અમારા આરએમઓને બોલાયા કે આ સહી તમે જ કરી છે અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું। એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલું છે ને, સહી તમારી છે? ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી।